હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો હું ને મારો ભાઈબંધ નીકળી ગયા, કોઈને કહેતા નહીં, ધોરાજીને આવી ગયા સીધા ધોરાજી હાઈવે માંથી। પછી નેશનલ હાઈવે આવી ગયો ને અહીંયા સટાસટી જવાનું છે અમારે ધોરાજી, કેમ કે ખાજા શેરાણીનો બીજો ઉરુસ હતો, એટલે હું ને મારો ભાઈબંધ નીકળી ગયા સીધા બીજા ઉરુસ માટે આવી ગયા સીધા આપણે ધોરાજીએ પૂગી ગયા ને સીધા આપણે પહેલા કરશી લાલસા બાપુની સલામી। હાલો હું એ તમને લાલસા બાપુની સલામી કરાવું। पहले तो सीधा फूल ने फूल लेने दरगाह में આવી ગયા, તાવદી સલામી કરી લ્યો, તાવદી અમે કરી લઈ। यहाँ सीधा નીકળી ગયા ને આવી ગયા ખાજા શેરાની દરગાહ માટે। હાલો તમને અહીંયા સલામી કરાવું, કેમ કે અહીંયા પાણીનો લંગર ચાલો તો ખાજા શેરાની દરગાહ પાસે પહોંચી ગયા છે। તમે દુઆ સલામ કરી લ્યો, તાવદી અમે કરી લઈ। પછી સીધા ફૂલ લીધા, ફૂલ લઈને અંદર આવી ગયા ને અંદર નોબત ચાલુ હતી। भाई सलामी कर ली थी ने, सलामी કરીને સીધા નીકળી ગયા એક મસ્તી મજાનો મેળામાં રાઉન્ડ। ભાઈ મેળામાં આવી ગયા ને મેળામાં એક ચકડોલ હતી, કેમ કે બેવાનું મન જરી થતું નથી। અને મારા ભાઈબંધ ને કહેતો હતો બેઠી બેઠી, તોય મારો ભાઈબંધ ના જ પાડતો હતો, કેમ કે મારા ભાઈબંધ ને બીક લાગતી હતી। મારા ભાઈબંધ ને ધરા લઈ ગયો તો એ આવતો જ નતો ને આપણા બીજા ભાઈબંધ આવ્યા, એ કે મારો સીન લઈ લે, એનો લીધો ઉપલેટા વાળો ભાઈબંધ અહીંયા બેઠો હતો। ભાઈ ભાઈબંધ આવી ગયો, એનો સીન લઈને અમે બે નીકળવા માંડ્યા। ભાઈ મેળામાં રાઉન્ડ મારવાના અહીંયા જોયો તો પ્લેન હતા, કોઈને સસ્તા પ્લેન જોતા લઈ લેજો ને। ભાઈ આપણે નીકળી ગયા ગામમાં રાઉન્ડ મારવા માટે, રાઉન્ડ મારવા માટે નીકળી ગયા ને સીધા આપણે જાય છે હવે ઉપલેટા, કેમ કે બહુ ટાઈમ બહુ થઈ ગયો હતો, એટલે હું ને મારો ભાઈબંધ સીધા નીકળી ગયા ઉપલેટા। એટલે નવા વિડીયો સાથે મળું, બોલો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર, બાય।